યસ ચિલ્ડ્રન, આપણે ફરી પાછા આવીએ લેસન 19 સત્યવીર સોક્રેટિસ. પેજ 82 સુધી આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું. નાવ ધીસ ઇઝ સેકન્ડ વિડીયો. વી વિલ ગો ટુ પેજ 83. સત્યવીર સોક્રેટિસ. ઓલા દુઃખી રહેતા મિત્રના સવાલના જવાબ આપતા સોક્રેટિસ કહે છે કે ઓન પેજ 83 સોક્રેટિસે તરત જ જવાબ આપ્યો, અરે એમાં તે એવું શું મૂંઝાવા જેવું છે? મૂંઝાવા એટલે ચિંતા કરવા જેવું શું છે? એ બધી સ્ત્રીઓને સીવવાના, ગૂંથવાના અને ભરવાના કામ તરત વળગાવી દઈ શકાય. કે સિલાઈનું કામ, ગૂંથવાનું કામ, ભરવાનું કામ, એમ્બ્રોઇડરી વર્ક, આ બધું કામ શીખવાડી દેવાય. આ સલાહ સાંભળી પેલો મિત્ર આભો જ બની ગયો, એટલે આશ્ચર્યચકિત થઈ ગયો. આવા મોટા કુળની સ્ત્રીઓને આવું કામ શી રીતે અપાય? રાજકુળની સ્ત્રીઓ આવા બધા કામ કેવી રીતે કરી શકે? સોક્રેટિસ એની મૂંઝવણ સમજી જઈ બોલ્યો, ગભરાવાનું એમાં કારણ નથી. એ જ સારામાં સારો ઉપાય છે. પોતાનું ભરણ પોષણ થઈ શકે એટલું તો તેઓ રળશે. ધીસ રળશે મીન્સ કમાશે. એટલું જ નહીં, પણ તેઓની શક્તિ અને સમયનો સદુપયોગ થશે. વળી બીજો લાભ એ થશે કે નવરા બેસવાને લીધે જ કુથલી, ઈર્ષ્યા, નિરાશા ફેલાય છે. નવરા બેઠા નખો દવાડે કહે ને, 4-5 સ્ત્રીઓ બધી ભેગી થઈને બેસે, એકબીજાની પારકી પંચાયત કરતી હોય છે, તો બીજાની કુથલી કરે, ચુગલી કરે, ઈર્ષ્યા કરે અને એનાથી નિરાશા ફેલાય. તેમાંથી તેઓ બચી જશે. પેલા મિત્રે સોક્રેટિસના કહેવા પ્રમાણે કર્યું અને એનું પરિણામ સારું આવ્યું. સો દરેકને કાંઈ ને કાંઈ કામ આવડવું જ જોઈએ. ક્યારે કેવી પરિસ્થિતિ આવે એટલે માણસે ભણી ગણીને બધું શીખવું જોઈએ. ટેકનિક બધી શીખી લેવી જોઈએ, જેમાં પોતાનો ઇન્ટરેસ્ટ હોય એ. સો ગ્રેટ એક્ઝામ્પલ આપીને સમજાવ્યું એમણે કે આવું કરી શકાય. સીવવાનું, ગૂંથવાનું અને ભરવાનું કામ કરી શકાય. પેલા મિત્રે બધું સમજ્યા અને એ પ્રમાણે કર્યું અને એનું રિઝલ્ટ કેવું સારું આવ્યું. એથેન્સના રાજવહીવટમાં પડેલા લોકોમાં પણ સોક્રેટિસ ભળતો હતો, એટલે મિક્સ થતો હતો. અને તેમની સાથે લોકોના ધર્મ, રૂઢિ, રીત રિવાજ, દેવ દેવીઓ વિશેની માન્યતાઓ, રાજકારણ વગેરે દુનિયાભરની વાતો કરતા ચર્ચામાં ઉતરતો. તે સ્વતંત્ર અને ઊંડો વિચારક હતો. પ્રામાણિકપણે એટલે ઓનેસ્ટ એકદમ વિચાર કરતા જે સાચું લાગે તે જ માનતો અને કહેતો તથા આચરણમાં ઉતારતો. છતાં નમ્રપણે એટલે વેરી રિસ્પેક્ટથી એકદમ તે હંમેશા કહેતો કે હું અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા મથું છું. એટલે હું જ્ઞાની છું એમ નથી કહેતો, પણ હું અજ્ઞાની છું. સ્ટીલ હજી મારે ઘણું બધું શીખવાનું છે. કહેવાય છે ને, માણસ આજીવન વિદ્યાર્થી છે. એ શીખતો જ રહે છે. દરરોજ એને કાંઈ ને કાંઈ નવું શીખવાનું મળે છે. તો જ્ઞાની કહેવડાવવા કરતાં અજ્ઞાની છું, હજી મારે ઘણું બધું જ્ઞાન મેળવવું છે. આથી ખાસ કરીને એથેન્સનો યુવક વર્ગ તેના ઉપર ખૂબ ખુશ રહેતો. સોક્રેટિસના સ્વતંત્ર વિચારોની તેઓની ઉપર ભારે અસર પડી હતી. આ જોઈ એથેન્સના રાજ્યકર્તાઓ અકળાવા લાગ્યા હતા. રાજકારણીઓ અકળાવા લાગ્યા. એનેટસ નામનો એક આગેવાન હતો. તેનો જુવાન છોકરો સોક્રેટિસની સાથે બેસતો હતો. તે એનેટસને ગમતું ન હતું. તેથી ઘણા બીજા કેટલાકે મળીને છેવટે સોક્રેટિસ ઉપર એવો આરોપ મૂક્યો કે તે જુવાનોને બહેકાવે છે તથા નગર દેવતાને માનતો નથી. એમ તે રાજ્યના કાયદા મુજબ રાજદ્રોહ કરે છે. આથી તેના ઉપર જાહેરમાં કામ ચલાવવામાં આવ્યું. તેને મોતની સજા થઈ. તે વખતે સોક્રેટિસે અદાલતમાં પોતાને વિશે જે બયાન આપ્યું હતું તે જગતના સાહિત્યમાં અમર થઈ ગયું. ચિલ્ડ્રન, કોઈને સારું શીખવાડવું અને સાચું શીખવાડવું દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ એમ. અને સાચું શીખવું અને સારું શીખવું એ પણ ડિફિકલ્ટ છે. પોતે વિશ્વાસથી શીખવું, કોઈ બીજા સચ્ચાઈ સમજાવે છે, સારું સમજાવે છે, તો એના પર વિશ્વાસ કરીને એ કેવી રીતે શીખવું એ માણસે પોતે જ સમજવાનું છે. પરંતુ જ્યારે આવા કોઈ સંત અને મહાન પુરુષ
સારું અને સાચું સમજાવે છે ત્યારે સમાજની અંદર એને ખરાબ ગણીને એના ઉપર આરોપ મૂકવામાં આવે છે. તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ચિલ્ડ્રન. આ દુનિયામાં બધી જગ્યાએથી ન્યાય મળતો નથી, તો પણ સચ્ચાઈને છોડવાનો નથી. આ દુનિયામાં દરેક વખતે, દરેક સમયે એન્ડ દરેક જગ્યા પર માણસને સાચા હોવા છતાં પણ ન્યાય મળતો નથી, તો પણ સચ્ચાઈ છોડવી નહીં. સજાની ખબર જાણી પ્લેટો, ક્રીટો વગેરે સોક્રેટિસના મિત્રો તથા શિષ્યો દુઃખી થયા. તેમાંના કેટલાકને કેદમાંથી છાનામાના ભગાડવાની પણ પેરવી કરવા લાગ્યા. એ માટે તેઓએ ગોઠવણ પણ કરી, પરંતુ સોક્રેટિસ કબૂલ થાય તો ને તેને સમજાવવા માટે તેઓએ ક્રીટોને તેની પાસે મોકલવાનો વિચાર કર્યો. ક્રીટો વહેલી સવારે જેલમાં દાખલ થયો. કયા આરોપસર એમને જેલમાં મૂકવામાં આવે? સોક્રેટિસની ધરપકડ કરવામાં આવી કે એ જવાનોને બહેકાવે છે અને નગર દેવતાને માનતા નથી, નગરના ભગવાનને માનતા નથી. આ આરોપસર એમને રાજદ્રોહનો આરોપ મૂકીને એમને જેલમાં મૂકવામાં આવ્યા. તો ક્રીટોને એમની પાસે જેલમાં મોકલવામાં આવ્યા. જોયું તો સોક્રેટિસ ખાટલા ઉપર નિરાંતે ઊંઘતો હતો. 48 કલાક પછી જેને મરવાનું છે તેઓ માણસ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘે છે. આ ગાઢ ઊંઘમાં ભંગ પાડવાની ક્રીટોની હિંમત ન ચાલી. ચૂપચાપ તે બાજુ પર બેસી રહ્યો. થોડી વાર પછી સોક્રેટિસ જાગ્યો એટલે ક્રીટોએ બધી વાત તેને સમજાવી. એને મોતની સજા કરવામાં આવી. જેલમાં તો પૂર્યા. કયા આરોપસર? જુવાનને બહેકાવવા અને નગર દેવતાને ન માનવા. એ આરોપસર એને ધરપકડ કરીને મોતની સજા સંભળાવવામાં આવી. તો વેન ક્રીટો વેન્ટ ટુ મીટ હિમ, સોક્રેટિસ વોઝ સ્લીપિંગ નાઇસલી એન્ડ સોક્રેટિસને ઉઠાડવાની ક્રીટોની હિંમત થઈ નહીં. કોઈ ઊંઘતું હોય સારી રીતે તો એને જગાડવું જોઈએ નહીં. એમ જગાડવાની જરૂર પડે તો જગાડવું, પરંતુ મોસ્ટ પ્રોબેબલી ન ઉઠાડવા જોઈએ એમ. પરંતુ સોક્રેટિસે ડોકું ધૂણાવી ના પાડી અને કહ્યું, એથેન્સ વાસીઓએ ભલે મને અન્યાય કર્યો હોય અથવા એથેન્સનો કાયદો ભલે મને અન્યાય કરતો હોય, પરંતુ બીજા અન્યાય કરે તેથી આપણે પણ અન્યાય કરવો ને ન્યાયુક્ત નથી. જૂઠાણાનો જવાબ જૂઠાણાથી આપવો, પાપનો સામનો પાપથી કરવો એ કદી વાજબી નથી, એટલે યોગ્ય નથી. એમ મેં હંમેશ કહ્યું છે. એટલે એથેન્સ વાસીઓએ મને અન્યાય કર્યો હોય તો પણ ચોરી છુપીથી મારે ભાગી જવું, એવું ના કરવું. એ મને ન છાજે, એટલે મને શોભે નહીં કે જેલમાંથી ચોરી છુપીથી ભાગી જઈએ, એવું મારે કરવું નથી. વળી આજ સુધી એ અહીંના ધારા પાડ્યા છે. અહીં ઉછર્યો છું, એટલે કે અહીં હું મોટો થયો છું. અહીંના નિયમ મુજબ મેં લગ્ન કર્યું છે, મેં લશ્કરી સેવા આપી છે, મેં બધું સ્વેચ્છાએ કર્યું છે. હું ગમે ત્યારે આ રાજ્ય છોડી બીજા રાજ્યમાં જઈ શકતો, પરંતુ અહીં જ વસવાનું મને કોઈએ ફરમાન નહોતું કર્યું. અહીં રહીને મેં અહીંના નાગરિક તરીકેની હક અને જવાબદારીઓ સ્વીકારી લીધા છે. આજ દિવસ સુધી હક્કોનો લાભ લીધો છે અને આજે રાજ્યના લોકોને હું ગુનેગાર લાગુ છું. અને માનો કે મને અન્યાયી રીતે પણ અહીંના કાયદા મુજબ તેઓ સજા ફરમાવશે, ત્યારે હવે તારી સલાહ મુજબ હું નાસી જાઉં. એટલે ક્રીટો એને ત્યાંથી જેલમાંથી ભાગી જવા માટેની યુક્તિ બતાવવા આવ્યા હતા કે જેલમાંથી તું ભાગી જા, પરંતુ એ ના પાડે છે કેમ કે હું અહીં જ રહ્યો. એણે બધું સમજાવ્યું તો પછી કેમ હું આ રાજ્યને છોડીને જતો રહ્યો? તો શહેરના તમામ કાયદાઓના પાયાને જ મેં ધક્કો પહોંચાડ્યો કહેવાય, ને એ રીતે રાજ્યને તેમજ સૌ નાગરિકોને મેં નુકસાન પહોંચાડવાનું કહેવાય. ક્રીટો, આમ તે કદી કરાય? આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું છે. ક્રીટો કશું બોલ્યો નહીં. એટલે દુર્જન સાથે દુર્જન જેવું જ બિહેવ કરે તો પછી સજ્જન કહેવાય નહીં. એમણે ના પાડી દીધી જેલમાંથી
ભાગવાની. એ કાળે એ સમયે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં આવતી. ગ્રીસના એથેન્સમાં મોતની સજા ઝેર આપીને આપવામાં આવતી, પોઈઝન. સોક્રેટિસને કેદખાનામાં ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો. જેલના અધિકારીઓ રડતા રડતા તેને આપ્યો, પણ સોક્રેટિસે તો તે હસતા મોડે હાથમાં લીધો અને જાણે શરબત પીવાના હોય ને તેમ આનંદથી પી ગયો. આમ તે મૃત્યુને વશ થયો. એથેન્સવાસીઓએ આ રીતે પોતાના એક મહાન પુરુષને ઝેર પાઈને આ જગતમાંથી વિદાય કર્યો, પરંતુ સત્યને ખાતર મોતને વરનાર તે સોક્રેટિસ આજે દુનિયાભરમાં અમર થઈ ગયો. તો આ હતા આપણા સોક્રેટિસ. એના ઉપર આરોપ લગાડ્યા અને એને મોતની સજા સંભળાવવામાં આવી. ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે તમારે. સોક્રેટિસનું ચરિત્ર લખવાનું છે કે બુદ્ધિશાળી હતો, લોકોને સદાચાર તરફ વાળવા માટે સમજાવતો હતો, અલગ મલકની વાતો કરતો અને બધાને એનામાં ઇન્ટરેસ્ટ પડતો હતો, તો આજુબાજુ બધા ઘેરી વળતા હતા અને આચાર અને વિચારમાં તે પવિત્ર અને સદાચારી હતા. સોક્રેટિસ એવું માનતા કે પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે એ જ માણસ કહેવાય. એથેન્સના લોકોમાં એ ભળીને ધર્મ, રૂઢિ, રીત રિવાજ એ બધી ચર્ચામાં ઉતરતો હતો અને કહેતો કે હું અજ્ઞાની છું, જ્ઞાન મેળવવા હજી મથું છું, કે હજી હું જ્ઞાન મેળવવા પ્રયત્ન જ કરું છું. સોક્રેટિસ પર યુવાનોને ભડકાવવાનો અને નગર દેવતાને ન માનવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. ક્રીટો, પ્લેટો અને બીજા મિત્રો સોક્રેટિસને ભગાડવા માટે યુક્તિ કરી, તો પણ એમણે ના પાડી કે મારે એવું કરવું નથી. પછી એને ઝેર આપીને મોતની સજા આપવામાં આવી. એ ઝેર એમણે શરબતના જેમ પી લીધું. એટલે મીરાબાઈએ, આપણા કવયત્રી મીરાબાઈ, એ ઝેરનો પ્યાલો એને પણ આપવામાં આવ્યો હતો. કૃષ્ણની ભક્તિમાં લીન રહેતા મીરાબાઈને ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો તો એ અમૃત સમજીને પી ગયા હતા. એટલી ઈશ્વરની અંદર અનન્ય ભક્તિ હતી એમની. એમ સોક્રેટિસ એ ઝેરને શરબત સમજીને આનંદથી પી ગયા અને એક મહાન પુરુષને ઝેર આપીને આ દુનિયામાંથી લોકોએ વિદાય કરાવી દીધા. એમનું સાદું જીવન અને આચરણ એવું માનતા કે શરીર સશક્ત હોય, મજબૂત હોય તો સેવા બરાબર કરી શકાય. શરીરની કાળજી લેતા હતા, ઓછું ખાતા હતા, રસોઈને સ્વાદિષ્ટ કરવા મસાલા નહોતા નાખતા, ભૂખને મસાલા તરીકે સ્વીકારતા હતા અને પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે તે જ ઉત્તમ માણસ એવું કહેતા હતા. એમના માટે કોઈ શરમજનક કામ ન ગણાય એ માટે શું કહેતા હતા કે ખેડૂત હોય તો સારી ખેતી કરે, વૈદ્ય હોય તો સારું વૈદું કરે અને રાજનીતિજ્ઞ હોય તો એ સારો રાજ વહીવટ કરે, એમ એ સમજાવતા હતા. કોઈ પણ કામ એ નાનું નથી. એથેન્સના રાજકર્તાઓ સાથી અકળાવા લાગ્યા, કારણ કે યુવા વર્ગ એના પર ખુશ રહેતો હતો અને જુવાન છોકરાઓ બધા એની સાથે બેસતા હતા, એટલે રાજકર્તાઓ બધા અકળાતા હતા. યુદ્ધની શી અસર એથેન્સના લોકો પર થઈ? યુરોપ ખંડમાં આવેલા ગ્રીસ દેશના એથેન્સનું રાજ્ય સ્પાર્ટા નામના બીજા રાજ્ય સાથે યુદ્ધમાં ઉતર્યા હતા. તો લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું હતું. એથેન્સ યુદ્ધ જીત્યું હતું, પરંતુ એ યુદ્ધની અસરથી લોકોની આચાર અને વિચાર નબળા પડી ગયા હતા. સોક્રેટિસનો ઉદાસ થયેલા મિત્રને એણે સમજાવ્યું કે ઈર્ષા, કુથલી, નિરાશાથી બચવા માટે કામ કરવું જોઈએ અને સીવણકામ, ગૂંથવાના, ભરવાના એવા કામ કરવા માટે સ્ત્રીઓને પ્રોત્સાહન અપાવ્યું. એમણે પોતાની આવડત કેળવીને ફરજ અદા કરે તે ઉત્તમ માણસ. તો વોટ વોઝ ધ મતલબ શું હતું સોક્રેટિસનું જીવન સૂત્ર? બીજા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું. આ
સોક્રેટિસના જીવનનું સૂત્ર હતું, યાદ રાખજો ચિલ્ડ્રન. સોક્રેટિસ એક ચરિત્ર નિબંધ છે. અને સોક્રેટિસની સજાની જાણ થતાં લોકો દુઃખી થઈ ગયા હતા. જાણ થતાં પ્લેટો, ક્રીટો અને સોક્રેટિસના શિષ્યો તથા ઘણા મિત્રો દુઃખી થઈ ગયા હતા. સો ડિયર ચિલ્ડ્રન, આઈ હોપ તમને આ પાઠ સારી રીતે સમજાયો હશે. You have to write all question answers in your book and please prepare for the exam. Thank you.